ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલ ફાયરિંગ પ્રકરણમાં પોલીસ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. કોની ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત, આવો ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ. મળતી વિગત મુજબ કેસમાં એક નવો અપડેટ જોવા મળી રહ્યો છે. આ કેસમાં અગાઉ એક એડવોકેટર રવિ ગામેશીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ફાયરિંગના કાંડમાં મુખ્ય આરોપી એટલે કે હાર્દિક સિંહની હથિયારાને છુપાવી દેવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ દરમિયાન ખુલાસો થઈ રહ્યો છે કે રવિ ગામેશીએ આ હથિયારાને છુપાવ્યો હતો અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે આની અંદર એક ખુલાસો થઈ રહ્યો છે કે રવિ ગામેશીને સંતાડવામાં ખાલી હાર્દિકનો હાથ હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ રાજકોટ ખાતે હથિયારા સાથે સંકળાયેલ બધા જ ઘટના સ્થળોનું બધા જ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં ખબર પડી છે કે આ કેસમાં આરોપી સહિત કુલ 7 શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હજુ આગળની તપાસ ચાલુ જ છે. ત્યારે શક્યતા છે કે હજી આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે. ત્યારે સમગ્ર વિષયને લઈને આપનો અભિપ્રાય શું છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ VR લાઈવને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.